નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 12મા ધોરણની અંદર 13મું ચેપ્ટર સંભાવના આપણે ભણીએ છીએ. આજે સ્વાધ્યાય 13.5 આપણે ગણવું છે. ઓકે, આગળ વધીએ. ચાલો, તો જો એની અંદર પહેલો પ્રશ્ન છે, શું છે? એક પાસાને 6 વખત ફેંકવામાં આવે છે. જો અયુગ્મ સંખ્યા મળે તો એને સફળતા આપણે ગણતા હોઈએ. જો અયુગ્મ સંખ્યા મેળવી એ સફળતા હોય તો 5 સફળતાઓ મળે, ઓછામાં ઓછી 5 સફળતાઓ મળે, વધુમાં વધુ 5 સફળતાઓ મળે, તેની સંભાવના કેટલી? બહુ સહેલો પ્રશ્ન છે. અને તમને ખબર છે કે શું થાય છે? તો કે એક પાસાને 6 વખત આમ ફેંકવામાં આવે છે. એટલે એકને એક પ્રયોગનું 6 વખત પુનરાવર્તન કરવામાં આવે છે. ઓકે, એટલે આ કયા પ્રકારનો દાખલો થાય? બર્નૌલી પ્રયત્ન, દ્વિપદી યાદચ્છિક ચલ અને દ્વિપદી વિતરણની વાત થઈ. ઓકે, ક્લિયર. તો હવે સૌથી પહેલાં આપણે શું, તો કે 6 વખત પાસાને ઉછાળવામાં આવે છે, એટલે n બરાબર 6. ઓકે, અયુગ્મ સંખ્યા મળવી, પાસા પર અયુગ્મ સંખ્યા મળવી એને આપણે સફળતા કહીશું. એટલે અહીંયા લખી દઈએ, અહીં પાસા પર અયુગ્મ સંખ્યા મળવી તેને સફળતા કહીશું. ઓકે, તો સફળતાની સંભાવના, દરેક પ્રયત્ને સફળતાની સંભાવના અચળ રહીએ. બર્નૌલી પ્રયત્ન આપણને ખબર છે કેટલી થઈ, તો કે પાસા પર 1 2 3 4 5 6 આમ 6 અંકો અંકિત કરેલા હોય, એમાંથી અયુગ્મ અંક કેટલા થાય? 1 3 5. એટલે આની સંભાવના, કુલ ઘટકો 6 છે, એમાંથી 3 ઘટકો અનુકૂળ છે સફળતા માટે, 1 3 અને 5. એટલે આ સફળતાની સંભાવના થાય 1/2. તેથી Q મળી જાય, નિષ્ફળતાની સંભાવના, એને 1 - p આપણે કહેતા હોય, 1 - 1/2. ઓકે, તેથી Q બરાબર 1/2. ઓકે, P અને Q બંને મળી ગયા છે આપણને, અને N પણ મળી ગયા છે. N બરાબર 6, કારણ કે પાસાને 6 વખત ફેંકવામાં આવે છે. ઓકે, x, અહીં x શું દર્શાવે? આપણે x સફળતાની સંખ્યા દર્શાવે. x એ સફળતાની સંખ્યા દર્શાવે છે. આ બર્નૌલી પ્રયત્નોની શ્રેણી, એટલે કે પાસાને આપણે 6 વખત ઉછાળીએ છીએ, દરેક વખતે સફળતાની સંભાવના ચડીએ છીએ, નિષ્ફળતાની સંભાવના ચડીએ છીએ. બર્નૌલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ હોય છે, આપણને બધી ખબર છે. તો આમાં x શું દર્શાવે? સફળતાની સંખ્યા દર્શાવે. x બરાબર તમે શું લઈ શકો? 0. એનું અર્થઘટન કે સફળતાની સંખ્યા 0. 6 વખત તમે પાસાને ઉછાળો છો, એમાં એક વખત તમને સફળતા મળતી નથી. સફળતાની સંખ્યા દર્શાવે છે. આ 1 2 3 4, x બરાબર 4 રાખો, એટલે તમે 6 વખત આમ પાસો ઉછાળો છો, એમાંથી 4 વખત સફળતાઓ છો. સફળતાની સંખ્યા 5 અને 6 આવી હોઈ શકે. અને p ઓફ x ની સંભાવના કેવી રીતના મળે? તો કે એનું પણ આપણને સંભાવનાની વાત ખબર છે. NCX p⁻x ને q⁻n−x, જ્યાં x બરાબર તો આ હોય. રેડી? ક્લિયર થાય છે? આ આપણને મળે છે નંબર 1. હવે શું કીધું છે? 5 સફળતાઓ મળે, એટલે x બરાબર 5 એની સંભાવના શોધવાની છે. તો પહેલો મુદ્દો અહીંથી ક્લિયર થાય, x બરાબર 5. રેડી? હવે અહીંયા થોડીક સાદુરૂપની વાત પહેલેથી કરી નાખી હોય તો સારું રહે. અહીંયા કિંમતો જે જાણતા હતા એ પહેલાં મૂકી દેવાય. જો n એટલે તો 6 છે, 6x, p એટલે 1/2 છે, x ઘાત q એટલે 1/2 છે, એની અહીંયા 6 - x, આ p ઓફ x થયા. ઓકે, હજી અહીંયા તમે p ઓફ x લખી શકો. ચાલો, p ઓફ x બરાબર શું થશે? 6x અને 1/2 ની ઘાત કેટલી થાય? આધા સરખા હોય તો ઘાતનો સરવાળો x + 6 - x, x કેન્સલ, એટલે 6 ઘાત. ઓકે, આને નંબર 1 હવે આપી દઈએ, એટલે બાકીનું બધું ફટાફટ મળે. 5 સફળતાઓ મળે. ચાલો, પહેલો મુદ્દો, એટલે x બરાબર 5, સફળતાની સંખ્યા 5 હોય. હવે એની સંભાવના શોધવાની છે. કેટલી સંભાવના થાય? એટલે p ઓફ 5 શોધવું પડે. ઓકે, 6c5 1/2 એટલે આ 6 થાય. 6c5 અને 6c1 સંચય આપ જાણો છો. 1ની 6 ઘાત એટલે 1, અને 2ની 6 ઘાત, 1 2 કેન્સલ કરો એટલે 3/2ની 5 ઘાત એટલે 32. આપણને પહેલો દાખલો ક્લિયર. એની અંદર હજી બીજો મુદ્દો છે. શું છે? ઓછામાં ઓછી 5 સફળતાઓ મળે. ચાલો, ઓછામાં ઓછી 5 સફળતાઓ મળે એટલે ઓછામાં ઓછી 5, 5થી ઓછી નહીં. એટલે અહીંયા આપણે p
ઓફ શું શોધવું પડે? એક્સ સફળતાની સંખ્યા દર્શાવે છે. જોજો એક્સ દ્વિપદી યાદચ્છિક ચલ છે. રેડી? ઓછામાં ઓછી 5 સફળતા મળે. ઓછામાં ઓછી 5 ઇટ મીન્સ 5થી ઓછી નહીં. એટલે અહીંયા આપણે આવું કરી શકાય, એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5, એટલે કે 5 સફળતા મળે. આના બરાબર આમ તમે લખી શકો તોય વાંધો નથી, અને 6 વખત સફળતા મળે તોય વાંધો નથી. એટલે P ઓફ 5 5 વખત સફળતા મળે એની સંભાવના પ્લસ 6 વખત આપણને સફળતા મળે એની સંભાવના, બેનો સરવાળો. ઓછામાં ઓછી 5 સફળતાઓ મળે, 5થી ઓછી નહીં. 5 વખત સફળ થાય તો વાંધો નથી, 6 વખત સફળ થાય તો વાંધો નથી. અને બંનેની સંભાવનાનો સરવાળો કરો એટલે આપણને ઓછામાં ઓછી 5 સફળતાઓ મળે એની સંભાવના મળી જાય. સંભાવના શોધવાનું. હાલો, આ તો ખબર છે, અહીં મળી જ ગયું. 6C5 છે અને 1/2 અહીંયા શું આવશે? 6C6 એક પરથી અને 1/2 ઓકે. જો સાદુરૂપ આપીએ તો ખરેખર 1/2 કોમન કાઢો. આ 6C5 એટલે 6 થાય અને 6C6 એટલે 1 થાય, એટલે 7 × 1/2 એટલે ખરેખર આવું થાય 7 છેદમાં, કારણ કે 1 6 ઘાત એટલે અને 2 6 ઘાત એટલે 7 છેદમાં 64. રેડી થઈ જાય છે. હજી એક છે શું? તો કે વધુમાં વધુ 5 સફળતાઓ મળે. વધુમાં વધુ 5 સફળતા મળે એને આપણે મુદ્દો ત્રીજો કીધો છે. અહીંયા ત્રીજો મુદ્દો લખીએ. વધુમાં વધુ 5 સફળતા મળે એટલે P ઓફ X. વધુમાં વધુ 5 એટલે 5થી વધારે નહીં. વધુમાં વધુ 5 એટલે 5થી વધારે નહીં. 5 ચાલે અને એના કરતાં ઓછી. વધુમાં વધુ 5 એટલે 5થી વધારે નહીં. એક વખત સફળ થઈ એ ચાલે, 2 વખત સફળ થઈ ચાલે, એક વખત સફળ ન થાય એ ચાલે. વધુમાં વધુ 5થી વધારે ન ચાલે. 5 વખત સફળ થાય ચાલે અને વધુમાં વધુ 5 સફળતા મળવાની સંભાવના. તો આના બરાબર શું તમે અહીં લખી શકો? તમે એવું લખી શકો P ઓફ 0 પ્લસ P ઓફ 1 પ્લસ P ઓફ 2 પ્લસ P ઓફ 3 પ્લસ P ઓફ 4 અને પ્લસ P ઓફ 5 આપ લખી શકો. તમે કહેશો એટલું બધું શોધવાનું? તો ના. હવે હજી એક આમાં લખી નાખું પ્લસ P ઓફ 6 તો બરાબર 1 થઈ ગયું. દ્વિપદી યાદચ્છિક ચલ અને દ્વિપદી સંભાવના વિતરણ માટે આ તમે જાણો છો. 0 P ઓફ 0 x બરાબર 0 રાખો, પ્લસ P ઓફ 1 પ્લસ P ઓફ 2 પ્લસ P ઓફ 3 પ્લસ P ઓફ 4 પ્લસ P ઓફ 5 અને પ્લસ P ઓફ 6 એટલે બરાબર કેટલા થઈ ગયા? 1. ખબર છે? રેડી? બધાનો સરવાળો 1 થાય. હવે તમારે P ઓફ 0 થી P ઓફ 5 સુધીનું મેળવવું છે કામગીરી. આના ઉપરથી જો શું તમે લખી શકો? અહીંયા સિમ્પલી લખી શકો 1 માઇનસ P ઓફ 6. જો ખાસ જોજો, આ P ઓફ 6 ને આ બાજુ આવવા દીધા એટલે માઇનસ થઈ ગયા અને અહીંથી અહીં સુધીનો સરવાળો તો તમારે જોતો P ઓફ 0 થી P ઓફ 5 સુધીનો સરવાળો જોતો. ઓકે, ક્લિયર થઈ છે. હવે આની જરૂર નથી. યોગ્ય સંભાવના વિતરણ છે એના માટેની આ વાત આપણને ખબર છે. રેડી? હવે મેળવી શકાય, મેળવી નાખો. ચાલો, બરાબર 1 માઇનસ આ 6C6 અહીં x બરાબર 6 મૂકો તો અને 1/2 તો છે જ. 6C6 એટલે 1 થાય તો આન્સર આવશે 1 માઇનસ 1 છેદમાં 2 6 ઘાત એટલે 64 થાય. 64 લસા લ્યો, 64 ગુણ્યા 1 એટલે 64 માંથી 1 બાદ એટલે 63. આ ફાઇનલ આન્સર થાય. બહુ સહેલા પ્રશ્નો છે. બર્નોલી પ્રયત્નો દ્વિપદી વિતરણથી થઈ ગઈ છે. ઓકે, આગળ વધીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે. પાસાઓની જોડને 4 વખત ફેંકવાની. પાસાની જોડ એટલે 2 પાસાને એકસાથે આમ ફેંકવામાં આવે છે. એને 4 વખત ફેંકવામાં આવે છે. એટલે ક્લિયર અહીંયા n બરાબર 4. પ્રયોગનું પુનરાવર્તન 4 વખત કરવાનું છે. તો વાત ક્લિયર છે? ઓકે. સમાન સંખ્યાનું જોડકું મળે એટલે કે આમ પાસાને તમે ઉછાળો છો, પાસાની જોડીને ઉછાળો છો એટલે 2 પાસાને તમે ઉછાળો છો અને જો 1 1 પડે તો સંખ્યામાં સમાન સંખ્યા મેળવી કહેવાય, સમાન સંખ્યાનું જોડકું મેળવ્યું કહેવાય. અને તો આપણે એને સફળતા કહીશું એવું કીધું છે. તમે પાસાને બેયને એકસાથે ઉછાળો. જોડી એટલે 2 પાસા ઉછાળો છો, એક ઉપર 1 પડે, એક ઉપર 3 પડે તો સફળતા ન મળે, નિષ્ફળતા મેળવી કહેવાય. ધારો કે 3 3 પડે તો સફળતા, 4 4 પડે
તો એ સફળતા. ઓકે, સમજાય છે. એમાં 2 સફળતાઓ મળવાની સંભાવના કેટલી? એટલે ક્લિયર, બધું જ ક્લિયર થાય છે. બર્નોલી પ્રયત્ન છે. ઓકે, પાસાની જોડીને આપણે 4 વખત ઉછાળીએ છીએ. સફળતા કેને કહેશું એ કહી દઈ. સમાન પાસાની જોડમાં સમાન સંખ્યાનું જોડકું મળે તેને સફળતા કહીશું. પ્રયોગ ઉપર લખ્યો છે, પાછો લખવાની જરૂર નથી. પાસાની જોડને ઉછાળવામાં આવે છે 4 વખત, એટલે એની બરાબર 4 લખ્યા છે. ઓકે, તો આની સફળતાની સંભાવના શું થાય? પી ક્લિયર કરી શકાય ને? સફળતાની સંભાવના શું થશે? ઓકે, કુલ ઘટકો કેટલા થાય? પાસાની જોડને તમે ઉછાળો એટલે 1 1 1 2 1 3 એમ 1 6 2 1 2 2 2 3 એમ 2 6 એમ 6 6 સુધી આવે એટલે કુલ ઘટકો આપણને 36 મળ્યા. ઓકે, એમાં સમાન સંખ્યાનું જોડકું એટલે કે 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6 એમાં ઘટકો 6 છે. એનું અર્થઘટન કે એમાંથી કોઈ એક બને તો આપણે સફળ થાય એવી રીતની વાત છે. સફળતાની સંભાવના 6/36 એટલે 1/6. ઓકે, તેથી ક્યુ બરાબર શું થાય? તો કે 1 - પી એટલે કે 1 - 1/6. તેથી ક્યુ બરાબર 6 લસાલ્યો, 6 માંથી 1 બાદ એટલે 5 એટલે ક્યુ બરાબર 5/6. પી મળી ગઈ છે, એન મળી ગઈ છે. વાત સરસ સમજાય એવી છે. તો આપણે પી ઓફ એક્સ લખી શકીએ. લખો ચાલો. પી ઓફ એક્સ બરાબર NCX P⁻x અને Q⁻n-x. ઓકે, કિંમતો મૂકી દો બધી. અહીંયા n એટલે 4 છે, NCX, P એટલે 1/6, XQ એટલે 5/6 અને n ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે? તો કે 4 - x. ઓકે, તો અહીંયા આધાર સરખા નથી, એમને રહેવા દેવા પડે, કોઈ વાંધો નથી. આ P ઓફ x રેડી, જ્યાં x બરાબર શું થાય? x બરાબર પાસાની જોડને 4 વખત ઉછાળવામાં આવે છે એટલે 0 વખત આપણે સફળ થઈ, એટલે બધી વખત નિષ્ફળ થઈ, 4 વખત નિષ્ફળ જઈએ એવી રીતની વાત છે. 1 2 3 અને 4 આવું હોઈ શકે. આ નંબર 1. હવે શું કીધું છે? આપણે 2 સફળતાઓ મળે એની સંભાવના, એટલે ક્લિયર. અહીંથી તો આપણને જ ખબર પડે છે ભાઈ કે x બરાબર 2 વખત સફળ થઈએ એની સંભાવના શોધવી છે. મૂકી દઈએ આમાં. P ઓફ 2 બરાબર 4C2, એક્સની જગ્યાએ આપણે 2 મૂકી છીએ. 1/6, એક્સની જગ્યાએ 2, 5/6. ઓકે, 4 - એક્સની જગ્યાએ 2 મૂકી દઈએ છીએ. ક્લિયર થાય છે. ઓકે, આગળ વધીએ. 4C2 એટલે 4 × 3 2 × 1 1 સ્ક્વેર એટલે 1 અને અહીંયા 6 × 6 6નો સ્ક્વેર છે ને, ગુણ્યા અહીંયા 5નો સ્ક્વેર એટલે 5 × 5 અને નીચે 6નો સ્ક્વેર 6 × 6 5/6. 4 માંથી 2 બાદ કરો તો 2 ખાતા આવે. સાદુરૂપ આપી દો. આમાં છેદ ઉડે છે તો કે હા 3 × 6 અહીં ઉડે છે. અહીં 2 × 4 અને હજી અહીંયા 3. ઓકે, તો ઉપર 5 × 5 એટલે 25 આવે છે. નીચે 2 × 3 × 6 × 6. વ્યવસ્થિત જોવો જોઈએ શું સ્થિતિ થાય છે. તો 25 છેદમાં 6 × 6 × 6 એટલે 36. ઓકે, 25 છેદમાં 6 × 36 3 વિધા આવશે. 6 તેરી 18 18 ને 3 21. 25 છેદમાં 216. આ બેનો ગુણાકાર કરી નાખ્યો. 6 × 36 એટલે 6 3 વિધા, 6 તેરી 18 ને 3 21 એટલે 25 છેદમાં 216. આ રીતે આપણને સંભાવના મળે. બહુ સહેલા દાખલાઓ છે. રેડી, આગળ વધીએ. ચાલો, બધા સેમ પેટર્નથી થાય છે. ઓકે, આગળ વધીએ. ચાલો, એના પછી પ્રશ્ન ચોથો. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી ક્રમશઃ 5 પત્તા પુરવણી સહિત. પુરવણી સહિત એટલે 52 પત્તામાંથી 5 પત્તા આપણે પસંદ કરવા છે. ક્રમશઃ 5 પત્તા, પહેલું પત્તું લીધું પછી બીજું પત્તું, એવી જ રીતના ક્રમશઃ. પુરવણી સહિત એટલે પહેલું પત્તું તમે પસંદ કરો છો, પછી પાછું એને મૂકી દેવાનું, પછી પાછું ખેંચવાનું, એવી રીતના 5. પુરવણી સહિત, પુરવણી એટલે કે પાછું તમારે મૂકી દેવાનું છે, પાછું ખેંચવાનું. એટલે પહેલું પત્તું તમે 52 પત્તામાંથી ખેંચો છો ત્યારે તમારી પાસે 52 પેજ છે, એમાંથી પત્તું એક ખેંચો છો.
રેડી? પુરવણી સહિત એટલે પાછું એક પત્તું મૂકી દો છો, પછી તમે એમાં પાછું એક પત્તું ખેંચો છો ત્યારે પાછા 52 પેજ થઈ ગયા, કારણ કે ખેંચેલું પત્તું પાછું મૂકી દીધું, વળી પાછું એક પત્તું પાછું મૂકી દો અને પાછું એક ખેંચો. આવી રીતના 5 પત્તા ક્રમશઃ ખેંચવાના છે. અને જો આ બરનૌલી પ્રયત્ન થઈ ગયા, કેમ? કારણ કે તમે જોઈ શકો છો કે શું કરવાનું છે, પહેલું પત્તું આપણે ખેંચીએ છીએ, પછી બીજું પત્તું ખેંચતી વખતે પહેલું પત્તું પાછું મૂકી દઈએ છીએ, એટલે પત્તાની અંદર 52 પેજ જ ગયા. પરસ્પર નિરપેક્ષ બાબત થઈ ગઈ, કારણ કે હવે પાછા પહેલેથી જ પ્રયોગ કરીએ છીએ. આ પ્રયોગનું પુનરાવર્તન, એક પત્તું ખેંચવાના પ્રયોગનું પુનરાવર્તન કરીએ છીએ. આ ક્વેશ્ચન એટલે આપણે લીધો છે સમજવા માટે. તો અહીંયા ક્લિયરલી આપણને ખબર પડે n બરાબર 5. એક પત્તું ખેંચવાનો પ્રયોગ 5 વખત તમે પુનરાવર્તન કરો છો. ઓકે, ચાલો આગળ શું કીધું છે, એમાં બધા જ પત્તા કાળી ના હોય, માત્ર 3 પત્તા કાળી ના હોય, એક પત્તું કાળીનું ન હોય, એક પણ પત્તું કાળીનું ન હોય, એની સંભાવના કેટલી? તો આની અંદર સફળતા કેને કહેશું ને કીધું નથી, તો ચિંતાય નથી. સફળતા કેને કહેવાય? તો કે આપણે શું જોઈ છે, તો કે કાળીના પેજની વાત છે. તો અહીં આપણે લખી નાખી, અહીં શું, અહીં ચાલો શું લખીએ આપણે? 52 પત્તામાંથી ખેંચેલ કીધું છે ને, થોકડીમાંથી 5 પત્તા પુરવણી સહિત ખેંચવામાં, ખેંચેલ પત્તું કાળીનું હોય તેને સફળતા કહીશું. આ ક્લિયર કરી દીધું. લ્યો, ખેંચેલ પત્તું કાળીનું હોય ને તો તેને સફળતા. જો કાળા રંગનું નથી કીધું, કાળીનું કીધું છે. એનું અર્થઘટન કે કાળીના 13 પેજ હોય, ફૂલીના 13 હોય. કાળા રંગનું કીધું હોય તો 26 પેજ થાય. અહીં સ્પષ્ટ કીધું છે કાળીનું પેજ. ઓકે, નહીતર રંગ એવો શબ્દ છે એ આમાં દર્શાવે. અત્યારે કાળીના પેજની વાત છે તો એની સફળતાની સંભાવના કેટલી? તો કુલ પેજ હતા 52, એમાંથી એક પત્તું ખેંચવાનું છે અને એ પાછું કાળીનું હોય, એની સંભાવના એને સફળતા કીધી છે. તો સફળતાની સંભાવના શું થાય? તો કે કાળીના 13 પેજ હોય. એટલે અહીં જુઓ તો 1/4 આવે તો Q મળી જાય 1 - b, એટલે કે 1 - 1/4. એટલે અહીં 4 લસા લ્યો તો 4માંથી 1 બાદ એટલે 3, તો આ Q મળી ગયું. n તો છે જ આપણી પાસે. ઓકે, તેથી તમે બિંદાસ p of x લખી નાખશો. બધી એકની એક વાત છે. આગળ સફળતાની વાત આપણને આપી દીધી હતી, કેને સફળતા કહીશું કહી દીધું હતું. આની અંદર કીધું નથી તો આપણને ખબર પડી ગઈ. શું મેળવવું છે એને સફળતા કહી દેવાય ને. તો p of x બરાબર આપણે આવું લખી શકીએ ncx. હવે જો x શું દર્શાવે છે એ ક્લિયર કરો તમે. અહીંયા p of x લખતા પહેલાં તો x શું દર્શાવે છે? અહીં x એ સફળતાની સંખ્યા દર્શાવે છે. ઓકે, અને x છે એ દ્વિપદી યાદચ્છિક ચલ થશે, અને તેથી તમે p of x લખો તો ક્લિયર લખી શકાય ncx p⁻x ને q⁻n - x. ઓકે, જ્યાં x બરાબર શું થાય? તો કે 0 1 2. રેડી? n બરાબર કેટલા છે? 5. એનું અર્થઘટન કે તમે પ્રયોગનું 5 વખત પુનરાવર્તન કરો છો. તો અહીં 2 લખો એટલે તમે 2 વખત સફળ થાવ. સફળતાની સંખ્યા દર્શાવે 3 4 અને 5. આવું થઈ શકે, એક્સની કિંમત આવી હોઈ શકે. આજે આગળ વધી p of x n બરાબર મૂકી દઈએ 5 5cx. pની જગ્યાએ કિંમત મૂકી દઈએ 1/4 x, અને qની જગ્યાએ કિંમત મૂકી દઈએ 3/4, અને nની જગ્યાએ 5 મૂક્યા 5 - x. આને નંબર 1 કહી દઈએ. ચાલો, હવે શું કીધું છે? પહેલો મુદ્દો, બધા જ પત્તા કાળીના હોય. બધા જ પત્તા કાળીના હોય. કયો? ચાલો, બધા જ પત્તા કાળીના હોય. પહેલા મુદ્દામાં ક્યારે થાય? બધા જ પત્તા કાળીના હોય. એનું અર્થઘટન કે બધી જ વખતે આપણને સફળતા મળે. બધા જ પત્તા કાળીના હોય એવું કીધું છે ને. બધા જ પત્તા કાળીના હોય એની સંભાવના કેટલી? પ્રયોગનું પુનરાવર્તન કરો. પહેલી વખતે કાઢી, બીજી વખત એટલે 5 વખત તમે સફળ થાવ એની સંભાવના પૂછી છે. અહીંયા તમે x બરાબર કેટલા લઈ શકો? 5. ઓકે, x બરાબર 5 લ્યો એટલે p of 5 બરાબર આવું થાય 5c5. ઓકે, અને 1/4 રેઝ ટુ x એટલે 5. અહીંયા ચાલો 3/4, અહીંયા 5 - 5, કારણ કે xની જગ્યાએ 5 રેખા છે. સાદુરૂપ આપો 5c5 એટલે તો 1 થાય. હા, ગુણ્યા 1/5 એટલે 1. અહીંયા 4/5 છે, અને આ થઈ ગયું 3/4 0 ઘાત એટલે 1. એટલે જવાબ આવે 1/4 5 ઘાત. 4 × 4 × 4 × 4 એમ કરીને કરો તો વાંધો નથી. આમને રાખી દો. નંબર 2 શું કીધું છે? ચાલો આગળ વધો. માત્ર 3 પત્તા કાઢીને હોય. એનું અર્થઘટન x બરાબર 3 વખત આપણે સફળ થાય એની સંભાવના. p of 3
બરાબર. ચાલો 5c3 અહીંયા એક્સની જગ્યાએ 3 મૂકી દી 1/4 3 ઘાત અહીંયા 3/4 ઓકે 5 - 3 5c3 એટલે 5 × 4 × 3 નીચે 3 × 2 × 1 ચાલો 1 ની 3 ઘાત એટલે 1 4 ની 3 ઘાત ગુણ્યા અહીંયા જુઓ જોઈએ 5 માંથી 3 બાદ એટલે 2 આવે 3 ની 2 ઘાત છે છેદમાં ચાલો કયો અહીંયા તમે આમ લખી શકો અહીંયા 4 ની 5 ઘાત છે ને 4 × 4 × 4 × 4 × 4 5 વખત છે 4 5 વખત જ આપણે લખ્યા છે ઓકે ગુણાકાર કરી લેવાનો ને કોઈ વાંધો નથી પ્રોબ્લેમ નથી અહીંયા શું છે 4 નો સ્ક્વેર ચાલો શું થશે અહીં 3 3 કટ અહીંયા 2 ઓકે એટલે 5 × 2 એટલે 10 ગુણ્યા 3 નો સ્ક્વેર એટલે કેટલા થાય 9 નીચે 4 ની 5 ઘાત આવે છે 4 ની 3 ઘાત ગુણ્યા 4 નો સ્ક્વેર તો 90 ના છેદમાં 4 ની 5 ઘાત ભલે આમને કોઈ વાંધો નથી થર્ડ વન એક પણ પત્તું કાળીનું ન હોય ક્લિયર થઈ છે ને તમને એક પણ પત્તું કાળીનું ન હોય એને શું કહી શકાય અહીંયા એક પણ પત્તું કાળીનું ન હોય એને અહીંયા ત્રીજો મુદ્દો આપણે આવો કહી શકીએ ત્રીજો મુદ્દો ચાલો એક પણ પત્તું કાળીનું નથી x બરાબર 0 ઓકે x બરાબર 0 રાખો એટલે p(0) તમારે શોધવાના થાય p(0) એટલે શું થાય મૂકી દો 5c0 1/4 ની 0 ઘાત અને 3/4 5 - 0 ઓકે 5c0 એટલે 1 આની 0 ઘાત એટલે 1 અને આનો ફાઇનલ જવાબ કેટલો આવે આની 5 ઘાત છે 3 ની 5 ઘાતના છેદમાં 4 ની 5 ઘાત આ ફાઇનલ આન્સર ક્લિયર થઈ છે ઓકે ઇઝી છે એકદમ દાખલાઓ રેડી આગળ વધશું ઓકે ચાલો એના પછીના પ્રશ્નની વાત કરીએ 7મો પ્રશ્ન એક પરીક્ષામાં 20 પ્રશ્નો સત્ય અસત્ય પ્રકારના છે ટ્રુ ફોલ્સ પૂછાય છે ધારો કે એક વિદ્યાર્થી પોતાના જવાબ નક્કી કરવા માટે એક સમતોલ સિક્કાને પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે ઉછાળે છે શું વાત છે 12 પ્રશ્નો છે ટ્રુ અને ફોલ્સ પ્રકારના અને એક વિદ્યાર્થી શું કરે છે દરેક પ્રશ્ન માટે સમતોલ સિક્કાને ઉછાળે છે બહુ મજાની વાત છે જો અને જો સિક્કા પર છાપ પડે તો એ જવાબ સત્ય આપે એટલે ટ્રુ લખે અને જો કાંટો પડે તો તે જવાબ અસત્ય લખે તો ઓછામાં ઓછા 12 પ્રશ્નોના જવાબ બરાબર આપે તેની સંભાવના કેટલી ઓછામાં ઓછા 12 પ્રશ્નોના જવાબ બરાબર આપે એની સંભાવના કેટલી જો આપણે બધા જ દાખલાઓ ખૂબ સરસ પસંદ કરી રહ્યા છીએ અને આની અંદર આમ રકમ જુઓ તો મજા આવે એવી રકમ દેખાય છે કારણ કે 12 પ્રશ્નો છે દરેક વખતે વિદ્યાર્થી સિક્કો ઉછાળે છે છાપ પડે તો એ ટ્રુ લખશે અને કાંટો પડે તો એ ફોલ્સ એવું લખશે ઓછામાં ઓછા 12 પ્રશ્નોનો જવાબ બરાબર આપે એની સંભાવના શોધવાની છે એટલે આમાં ખરેખર થયું શું તો 12 પ્રશ્ન માટે વિદ્યાર્થી દરેક પ્રશ્નમાં સિક્કો ઉછાળે છે એટલે સિક્કો ઉછાળવાનો જે પ્રયોગ છે એનું પુનરાવર્તન થાય છે કેટલી વખત પુનરાવર્તન થાય છે 12 વખત ક્લિયર n બરાબર 12 ઓકે સફળતા કેને કહેશું અહીં સફળતા કેને કહેશું તો અહીંયા આમાં સ્પષ્ટ કીધું છે સિક્કો ઉછાળતા છાપ મળે તેને સફળતા કહીશું અને સફળતાની સંભાવના 1/2 થઈ છાપ પડેની સંભાવના 1/2 ઓકે તો q બરાબર 1 - p એટલે કે 1 - 1/2 તો ક્લિયરલી q બરાબર 1/2 થાય ઓકે p બરાબર 1/2 છે n બરાબર 12 છે x શું દર્શાવે છે x એ સફળતાની સંખ્યા દર્શાવે રેડી છાપ પડશે તો એ ટ્રુ લખશે એટલે x સફળતાની સંખ્યા દર્શાવે ઓકે તો v ઓફ x આ x દ્વિપદી યાદચ્છિક ચલ થઈ ગયું દ્વિપદી યાદચ્છિક ચલ ઓકે p ઓફ x અહીંયા શું લખી શકાય ncx p(x) ને q(n - x) આવું થાય જ્યાં x બરાબર સફળતાની સંખ્યા 0 1 2 આમ 12 સુધી કારણ કે 12 પ્રશ્નો છે 12 વખત પ્રયોગનું પુનરાવર્તન કરો x બરાબર 0 રાખો તો એકી વખત સફળ ન થાય દરેક વખતે કાંટો મળે એટલે દરેક પ્રશ્નની અંદર f લખે અસત્ય જવાબ આપે ઓકે જવાબ છે એ અસત્ય આપે
રેડી? ઓકે, તો હવે આપણે શું કરવાનું છે? 12 પ્રશ્નો, ઓછામાં ઓછા 12 પ્રશ્નોના જવાબ બરાબર આપે એની સંભાવના શોધવાની છે. ક્લિયર? તો અહીંયા પી ઓફ એક્સ બરાબર, પહેલાં બધી વાત મૂકી દો. ચાલો, એન સી એક્સ, એન એટલે 12 સી એક્સ, પી એટલે કેટલા છે? 1/2. ઓકે, અને એની ઘાત એક્સ થાય. ક્યુ એટલે 1/2, એની ઘાત કેટલી થાય? 12 - એક્સ. અહીંયા જો પાછા આધાર સરખા થઈ ગયા તો 12 સી એક્સ 1/2 એની 12 ઘાત આમ કરી નાખો. પી ઓફ એક્સ, આને નંબર 1 કહી દઉં. ઓકે, ચાલો હવે શું કીધું? ઓછામાં ઓછા 12 પ્રશ્નોના જવાબ બરાબર આપે એની સંભાવના શોધવાની છે. એટલે પી ઓફ શું શોધવું પડે? ઓછામાં ઓછા 12 એટલે 12 થી ઓછા નહીં, આમ આના બરાબર. તો ક્લિયર થાય. પી ઓફ 12 એક આવે. કેમ? કારણ કે એક્સની કિંમત 12 કરતાં મોટી હોય. એક જ છે એક્સ બરાબર 12, તો બરાબર 12 કરતાં મોટી કિંમત એ કંઈ ન લઈ શકાય ને. 13 તો ન લઈ શકાય, કારણ કે આપણે પ્રયોગનું પુનરાવર્તન જ 12 વખત કરીએ છીએ. એટલે મેક્સિમમ એવું બને કે 12 વખત આપણે સફળ થઈએ. એટલે ઓછામાં ઓછા 12 પ્રશ્નોના જવાબ બરાબર આપે. એટલે ઓછામાં ઓછા 12 એટલે 12 થી ઓછા નહીં, 12 રાખી શકાય. રેડી? તો પી ઓફ 12 એટલે શું થાય? પી ઓફ 12 એટલે મૂકી દઉં 12 સી 12. ઓકે, અને 1/2 એની ઘાત કેટલી છે? એની ઘાતે 12 છે. 12 સી 12 એટલે તો 1 થાય, ઇન્ટુ 1 ની 12 ઘાત એટલે 1, અને 2 ની 12 ઘાત. તો જવાબ આવો છે 1/2 ની 12 ઘાત. આ રીતે આપણે સંભાવના શોધી શકીએ. ઓકે, કમ્પ્લીટ સમજાય છે ને? રેડી? આગળ વધીએ. ચાલો 8મો પ્રશ્ન છે. તો એક્સનું દ્વિપદી વિતરણ આપણને આપ્યું છે. યાદચ્છિક ચલ એક્સનું દ્વિપદી વિતરણ આપ્યું છે. જો એને બી આવી રીતના દર્શાવ્યું 6/1/2. તો દ્વિપદી વિતરણ છે ને એને ખરેખર આમ દર્શાવાય. બી અહીં પહેલી સંખ્યા લખી હોય એન હોય, અને પછી પી. દ્વિપદી વિતરણના પ્રચલો એન પી છે. તો અહીંયા ક્લિયરલી આના ઉપરથી ખબર પડે એન બરાબર 6 અને પી બરાબર 1/2. ઓકે, એક્સ બરાબર 3 એ સૌથી વધુ મળતું પરિણામ છે. ઓકે, એ મગજમાં રાખશો. એક્સ બરાબર 3 એ સૌથી વધુ મળતું પરિણામ છે. ઓકે, આપણે એવું સાબિત કરવાનું છે ને. સાબિત કરો કે, તો સાબિત કરવાનું હોય તો આપણે શું કરાય? આપણી પાસે એન અને પી છે, તો ક્યુ તો મળી જાય. ક્યુ બરાબર શું થશે? 1 - પી, એટલે 1 - 1/2. તો દેખીતી વાત છે ક્યુ બરાબર એ 1/2 મળે છે. ઓકે, એન બરાબર 6 છે, પી બરાબર 1/2 છે. અને અહીંયા આપણે પી ઓફ એક્સ લખી શકીએ છીએ ને, એન સી એક્સ p⁻x ને q⁻n - x આવું લખી શકીએ છીએ. ઓકે, એનની જગ્યાએ 6 મૂકી દો. p એટલે 1/2 અને q એટલે 1/2. ઓકે, અને એનની જગ્યાએ 6 - x. અહીંયા જુઓ જઈને શું આવશે? 1/2 ની ઘાત કેટલી આવશે? આધા સરખા હોય તો ઘાતનો સરવાળો +x - x સાથે કેન્સલ છે. આ પી ઓફ એક્સ નંબર 1. હા, એક્સ બરાબર તમે 0, 1, 2, 3, 4, 5 અને 6 આવું રાખી શકો. હવે એક્સ બરાબર 3 આગળ સૌથી વધુ મળતું પરિણામ છે, સૌથી મોટી કિંમત મળે છે. કેમ ખબર પડે? તો અહીંયા એક્સની કિંમત તમે 0 રાખો એટલે તમને શું મળે? એક્સની કિંમત 0 રાખો તો રેડી? જો પી ઓફ 0 બરાબર અહીંયા 6 0 આવે, અને 1/2 એની 6 ઘાત બરાબર, આ તો 1 થાય. 1/2 ની 6 ઘાત ક્રમશઃ આમાં આગળ વધી જશે. પી ઓફ 1 રાખો તો આવું થાય 6c1, અને અહીંયા 1/2 ની 6 ઘાત એટલે 6 × 1/2 ની 6 ઘાત. ઓકે, આના કરતાં મોટું છે. આગળ હજી આગળ વધો. પી ઓફ 2 બરાબર 6c2 1/2 ની 6 ઘાત. 6c2 એટલે શું થાય? 6 × 5 2 × 1 એટલે અહીંયા છેદ ઉડાડો 3 દુ 6. આ 1/2 ની 6 ઘાત બરાબર આ કેટલા આવે છે? તો 15 છેદમાં 1 એટલે 15, અને 1/2 ની 6 ઘાત. ઓકે, આના કરતાં પાછું આ મોટું છે. ક્રમશઃ મોટા આવતા જાય છે. હવે અહીં x બરાબર 3 રાખવું. ઉપર આપણે 2 સુધી રાખ્યા હતા. તો અહીંયા પી ઓફ 3 બરાબર 6c3 1/2 એની 6 ઘાત. જો ચાલો અહીંયા શું થાય? 6 × 5 × 4 નીચે 3 2 અને 1. ઓકે, 6
1/2 ની 6 ઘાત બરાબર 20 1/2 ની 6 ઘાત. આમ જો રેડી. હવે P4 રાખો એટલે 6e4 x બરાબર 4 આવે ને 1/2 ની 6 ઘાત 6e4 એટલે 6e2 થાય. 6e2 આપણે સાદું રૂપ આપ્યું તો 15 આની કિંમત 15 અને 1/2 ની 6 ઘાત થઈ. જો હવે અહીંથી કિંમત પાછી ઘટતી જાય છે, આના કરતાં આ કિંમત નાની છે. 1/2 ની 6 ઘાત તો છે, આગળ ગુણ્યા 20, અહીં આગળ ગુણ્યા 15 છે. ઓકે, ક્લિયર થતું જાય છે ને? રેડી. તો સૌથી મોટી કિંમત આપણને અહીંયા મળે છે x બરાબર 3 આગળ. સૌથી વધુ મળતું પરિણામ કયું છે? તો અહીં લખ્યું છે સૂચન x બરાબર 3 એ બધા જ p ઓફ xi બરાબર 0 થી 1 2 3 4 5 અને 6 માં મહત્તમ છે. રેડી. આમ કન્ટિન્યુ હજી તમારે p ઓફ 5 લખો તો ક્લિયર ખબર તો પડે જ. 6e5 1/2 બરાબર આ 6, કારણ કે 6e5 બરાબર 6e1 થઈ ગયું 1/2 અને હજી તમે આગળ વધી શકો. 6e6 એટલે 1 થાય 1/2 અને 1/2 આવે, કારણ કે 1 ક્રમશઃ ઘટતા જઈશ એટલે x બરાબર 3 આગળ મહત્તમ મળે છે. ક્લિયર છે? થઈ જશે. ઓકે, આગળ વધીએ. ચાલો, એના પછીનો પ્રશ્ન છે 13મો પ્રશ્ન. એ જાણીતું છે કે નિશ્ચિત ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં 10% ખામીયુક્ત એટલે ખામીવાળી વસ્તુ હોય છે. 12 પ્રકારની ચીજ વસ્તુઓના યાદચ્છિક નિર્દેશમાં એટલે 12 વસ્તુઓની આપણે જ્યારે પસંદગી કરીએ એની અંદર 9 ખામીવાળી વસ્તુ હોય તેની સંભાવના કેટલી? જો બહુ સરસ ક્વેશ્ચન છે. તો શું કરવાનું છે? 12 ચીજ વસ્તુઓને આપણે પસંદ કરવાના છે. એટલે એકને એક પ્રયોગનું પુનરાવર્તન 12 વખત કરવાનું. પહેલી વખત આપણે એક ચીજ પસંદ કરી, એવી જ રીતે બીજી ચીજ પસંદ કરવાની. ઓકે, આને આપણે દ્વિપદી પ્રમેય પ્રમાણે ગોઠવીએ. n બરાબર 12. સફળતા કેને કહેશું? અહીં સ્પષ્ટતા કરી દેવી પડે. સફળતા કેને કહેશું? તો અહીંયા ઉત્પાદનમાં 10% ખામીયુક્ત વસ્તુઓ છે અને આપણે જો 9 ખામીયુક્ત વસ્તુ હોય તેની સંભાવના શોધવાની છે. એટલે અહીં આપણે વસ્તુની પસંદગીમાં વસ્તુની પસંદગી કરીએ છીએ એમાં ખામીયુક્ત વસ્તુ મળે તેને સફળતા કહીશું. કારણ કે ખામીવાળી વસ્તુની સંભાવના શોધવાની છે. 9 ખામીવાળી વસ્તુ, 12માંથી 9 ખામીવાળી વસ્તુ આવે એની સંભાવના, અને ખામીયુક્ત વસ્તુ મળે તો એને સફળતા કહીશું. સફળતાની સંભાવના p કેટલી થઈ? તો કે ઉત્પાદનમાં 10% ખામીયુક્ત વસ્તુઓ છે, 10% છે એટલે એની સંભાવના 10/100 એટલે 1/10. ઓકે, તો q મળી જાય 1 - p 1/10. તેથી q બરાબર 10 લસા લ્યો એટલે 9/10. p q અને n બધું છે. p ઓફ x લખી શકાય. x એ સફળતાની સંખ્યા દર્શાવે છે. ઓકે, x દ્વિપદી યાદચ્છિક ચલ છે. ઓકે, p ઓફ x બરાબર શું લખી શકાય? ncx p⁻x ને q⁻n - x. જ્યાં x બરાબર 0 1 2 એમ ક્યાં સુધી આવશે? તો કે 12 સુધી. કારણ કે 12 વસ્તુ આપણે પસંદ કરીએ એટલે 12 વખત સફળ થાય સંભાવના સુધી આપણે કામ કરવું પડે. સફળતાની સંખ્યા 12 મળી શકે. ઓકે, આગળ p ઓફ x બરાબર n એટલે 12 છે. ઓકે, પછી p એટલે 1/10 એની x ઘાત q એટલે 9/10 એની ઘાત કેટલી છે? જુઓ જોઈને. n - x એટલે n બરાબર આપણે કેટલા લેવાના થાય? 12 - x. n બરાબર 12 લીધા છે. ઓકે, આ રિઝલ્ટ આપણને મળ્યું 1. રેડી. હવે 12માંથી 9 ખામીયુક્ત વસ્તુ એની સંભાવના. ઓકે, અહીંથી ક્લિયર ખબર પડે છે x બરાબર કેટલા રાખશું? 9 વખત આપણે સફળ થાય એની સંભાવના. એટલે p ઓફ 9 જો બરાબર 12c9 1/10. x ની જગ્યાએ 9 9/10 અહીંયા 12 - 9 સાદું રૂપ આપી દઉં 12c9. ઓકે, અહીંયા 1 ની 9 ઘાત એટલે 1 10 ની ઘાત કેટલી થશે? 9 ઘાત ગુણ્યા
અહીંયા 9/10ની કેટલી ઘાત થશે? 12માંથી 9 બાદ કરો એટલે 3 આવે, એટલે 9ની 3 ઘાત નીચે 10ની 3 ઘાત. આ 12C9 એટલે 12C 12 - 9, 12C3 લખી શકાય એને. અહીંયા 12C3 લખ્યો તો ચાલત, બે એકની એક જ વાત થઈ. 12C 12 - 9 એટલે 12C3. હજી થોડુંક સાદું રૂપ આપવું હોય તો આપી શકાય. ગુણ્યા 11 ગુણ્યા 10 નીચે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા અહીંયા 9ની 3 ઘાત. ઓકે, અને 10ની આધા સરખા હોય તો ઘાતનો સરવાળો 10ની 12 ઘાત આમ લખી નાખાય. અહીંયા 3 દુ 6, 6 દુ 12. ઓકે રેડી. એટલે અહીંયા 11 દુ 22 ગુણ્યા 10, 11 દુ 22 ગુણ્યા 10 એટલે 220 ગુણ્યા 9ની 3 ઘાત અને નીચે 10ની 12 ઘાત. બસ આમનો જવાબ રાખી દેવાય, કોઈ વાંધો નથી. આ સંભાવના મળી ગઈ છે ને, ઇઝી એકદમ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો એના પછી MCQ છે. 15મો ક્વેશ્ચન. વિદ્યાર્થી તેરવૈયો નથી તેની સંભાવના 1/5 છે. તરતા નથી આવડતું એની સંભાવના 1/5. આપેલ 5 વિદ્યાર્થીઓમાંથી 4 તેરવૈયા હોય તેની સંભાવના શોધો. જો આની અંદર શું છે, કુલ 5 વિદ્યાર્થી આપ્યા છે એટલે n બરાબર 5 લખો. ચાલો અહીં સફળતા કેને કહેશું? તેરવૈયા હોય તેની સંભાવના, 4 વિદ્યાર્થી તેરવૈયા હોય એની સંભાવના જે શોધવું છે એને આપણે સફળતા કહીએ. તો અહીં વિદ્યાર્થી તેરવૈયા તરતા આવડે હોય તેને સફળતા કહીશું. ઓકે, જો તેરવૈયા નથી એની સંભાવના આ વખતે આપી દીધી, સ્ક્યુ આપી દીધા છે. તેરવૈયા નથી, નિષ્ફળ થાય એની સંભાવના આપી દીધી છે. કેટલી આપી છે? 1/5. ઓકે, તો P મળી ગઈ ને 1 - Q એટલે કે 1 - 1/5 બરાબર 4/5. n તો છે જ. ઓકે, 4 તેરવૈયા હોય તેની સફળતા એટલે x. અહીં x એ સફળતાની સંખ્યા દર્શાવે છે. ઓકે, x સફળતાની સંખ્યા. રેડી. x દ્વિપદી યાદચ્છિક ચલ થશે ને, દ્વિપદી યાદચ્છિક ચલ. ચાલો p of x શું થાય? તો p of x બરાબર ncx p⁻x ને q⁻n - x આવું થાય. અને x બરાબર 0 1 2 3 4 અને 5. 5 વિદ્યાર્થી છે. આની અંદર મૂકી દો p of x બરાબર n બરાબર 5 છે. 5cx p એટલે 4/5 એની x ઘાત q એટલે 1/5 અને અહીંયા n એટલે 5 - x. આ નંબર 1. ઓકે, કેટલા? 4 વિદ્યાર્થી તેરવૈયા હોય એની સંભાવના એટલે x બરાબર 4. 4 વખત આપણને સફળતા મળે. ઓકે, p of 4 શોધવાનું થાય. p of 4 એટલે 5c4 4/5 અને એની x ઘાત છે x બરાબર 4. ચાલો 1/5. ઓકે, એની ઘાત 5 - x એટલે 4. સાદુરૂપ 5c4 એટલે 5c1 એટલે 5 થઈ. ઓકે, અહીંયા ગુણ્યા 4/5ની 4 ઘાત છે ગુણ્યા 1. આ 5 - 4 એટલે 1 ઘાત ને છેદમાં 5. ઓકે, આ 5 5 કેન્સલ. 4/5ની 4 ઘાત સંભાવના મળે છે. જો ઓકે, આની અંદર સંચય પણ લખ્યું છે તો સંચયને સંચયમાં જ રહેવા દો. 5c1 1/5 4/5ની 4 ઘાત આવું કીધું છે. 4/5ની 4 ઘાત 1/5 5c4. જો આ મેચ થશે 5c4 4/5ની 4 ઘાત અને 1/5. ઓકે, એટલે એ આવશે. એ જ છે ને. જો અહીંયા આ તમે જુઓ, આ શું અહીંયા લખ્યું? 5c4 પછી 4/5ની 4 ઘાત અને 1/5ની 5માંથી 1 બાદ એટલે 1 ઘાત. તો આ જ છે અહીંયા આન્સરમાં. રેડી? એ છે, સાચો જવાબ છે. ઓકે, અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા દાખલાઓ સાથે પાછા આપણે મળશું. આવજો. થેન્ક યુ.